आप देख रहे हैं न्यूज फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज। खबर आ रही गुजरात के वलसाड़ जिले के उमरगांव से, जहां उमरगांव इंडस्ट्रियल एसोसिएशन के अध्यक्ष नरेश भाई बंथिया के नेतृत्व में यूआईए टीम द्वारा आगामी विश्व पर्यावरण दिवस के उपलक्ष्य में गोवाड़ा दरिया किनारे बीच की सफाई और वृक्षारोपण का कार्यक्रम किया गया। इस कार्यक्रम पर डोम्स इंडस्ट्रीज के मालिक संतोष भाई रवेसिया, अग्रणी ईश्वर भाई बारी सहित काफी लोग उपस्थित रहे। जीपीसीपी के अधिकारी भी मौके पर उपस्थित रहे। कार्यक्रम के बाद अध्यक्ष नरेश भाई ने सबको धन्यवाद दिया। आइए सुनते हैं जीपीसीपी से आए अधिकारी एओ त्रिवेदी जी ने क्या कुछ कहा। उमरगांव से हमारे ब्यूरो चीफ राकेश मिश्रा की एक खास रिपोर्ट। एंडिंग प्लास्टिक पोल्यूशन ग्लोबली आ अपनी पर्यावरण દિવસની થીમ છે આ વર્ષની 5 જૂન 2025 અને આ વર્ષે આ પર્યાવરણ દિવસ ઉજવણી માટે અમે સતત પ્રોગ્રામ 22 મે થી અને 5 જૂન સુધી રાખેલો છે। 5 જૂન અમારા સ્ટેટ લેવલનો પ્રોગ્રામ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રાખેલ છે, જે સ્ટેટ લેવલનો પ્રોગ્રામ છે। આ વર્ષે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ ને બધાને પ્રેરિત કરવામાં આવેલો છે કે દરેક ડિપાર્ટમેન્ટ એની રીતે અમુક એક્ટિવિટી કરવાની છે, જેમાં અમારા તો ઇન્ડસ્ટ્રી એસોસિએશન અને બીજા સાથે નોડલ એજન્સી તરીકે અમે સહભાગી થઈએ છીએ। ધારો કે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ હોય તો એ ડિપાર્ટમેન્ટને આપણે નદી નાળા તળાવ એ બધીની જે કામગીરી આપેલી છે કે એ લોકો એમાં જે પ્લાસ્ટિક પ્રદૂષણ છે એને દૂર કરે। એ રીતે આરએનબી ડિપાર્ટમેન્ટ છે અને રોડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ અને નેશનલ હાઈવે કે રોડની આજુબાજુમાં લોકો અનનોઇંગલી કચરા ફેંકી દે છે અને પ્લાસ્ટિક કચરાનું બહુ પ્રમાણ છે, એનો દૂર થાય અને એક જગ્યાએ કલેક્ટ કરીએ અને એ ઈપીઆર ફેસિલિટી જેના પાસે હોય એના એ મોકલવામાં આવશે। અને ઘણી બધી પેપર ઇન્ડસ્ટ્રી એ સામેથી એમને કહે છે કે અમારા પાસે ડેડિકેટેડ વ્હીકલ છે અને જીપીએસ વાળો અને એને રિક્વાયરમેન્ટ હોય છે પ્લાસ્ટિકની, તો એ પ્લાસ્ટિક એમને મળી જાય તો અમે એ પ્રયાસ કરી રહ્યા છે કે એ પ્લાસ્ટિક જો છે એક જગ્યા ઉપર એકત્રિત કરીને એમને આપીશું, બરાબર। એ ફ્રી ઓફ કોસ્ટ લઈ જશે અને એ પ્રોગ્રામ જો છે 31 ઓક્ટોબર સુધી ચાલવાનું છે। એવું નથી કે અમે દેખાવા પૂરતું એક દિવસ કર્યું અને અમે જતા રહીએ, તો બધાને 31 ઓક્ટોબર સુધી એ પ્રોગ્રામ સતત ચાલુ રહેશે અને એમાં બધાનું સહભાગ, ઇવન આપણા જે કોમન પીપલ છે એનો પણ સહભાગ બહુ જરૂરી છે અને એ હેતુથી એ પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે। आज वर्ल्ड एनवायरनमेंट डे है। मेरा ये मानना है कि हर दिन अपने को पर्यावरण को साफ रखना चाहिए, पॉल्यूशन कम से कम करना चाहिए, खास करके प्लास्टिक वेस्ट। आज अपन समुंदर को देखिए, जो आप समुंदर में डालते हैं वो वापस आपको देता है। तो वही पर्यावरण में जो आज अपन पर्यावरण साफ रखेंगे तो पर्यावरण अपने को अच्छा जीवन देगा, और अपन जो गंदा करेंगे तो समुद्र के माफिक वो वापस अपने घर में वापस फेंक देंगे। तो अपने को सबको एक कमिटमेंट लेना चाहिए, प्रॉमिस करना चाहिए अपने आप से कि अपन अपने उमरगांव को, अपने क्षेत्र को अपन साफ रखें पर्यावरण से, और जन कल्याण के लिए अपन आगे बढ़ के और बढ़िया से बढ़िया काम करें कि जो आज अपन प्रकृति को देंगे वही वापस अपने को मिले। धन्यवाद। जय हिंद।